તો વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। પવનની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે। નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું તો ડીસા અને પાલનપુરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદની વાત કરવામાં આવે તો 16 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 15 તો અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં પણ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે। સાબરકાંઠામાં પણ 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જેમ જેમ પવનની દિશા બદલાશે તેમ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે। જોકે આજકાલમાં ઠંડી યથાવત જોવા મળી રહી છે। અલગ અલગ રાજ્યો જિલ્લાઓમાં તાપમાનની વાત કરવામાં આવે તો રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે।